નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અમિતભાઈ વૈષ્ણવ, વિદ્યાધીશ વિદ્યા સંકુલ રસાયણ વિજ્ઞાન પ્રેક્ટિકલ 11 સાયન્સના આ વિડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, અત્યાર સુધી આપણે જે વિડિયો લેક્ચર બનાવ્યા અને આપ સૌએ જોયા, એનું જો આપણે એક સમરી સ્વરૂપે વિડિયો લેક્ચર બનાવીએ તો આજનું વિડિયો લેક્ચર બરાબર ધ્યાનથી તમારે નિહાળવાનું છે, સાંભળવાનું છે અને એક નોટની અંદર આજના વિડિયો લેક્ચરના બધા જ મુદ્દા તમારે લખવાના છે અને જ્યારે તમે રસાયણ વિજ્ઞાન પ્રયોગશાળામાં આવશો ત્યારે એ નોટ તમારે બતાવવાની છે. આપણે જ્યારે વિડિયો લેક્ચરની શરૂઆત કરી ત્યારે સર્વપ્રથમ દ્રાવણ, દ્રાવ્ય અને દ્રાવક કોને કહેવાય એની આપણે ચર્ચા કરી હતી કે દ્રાવણ કોને કહેવાય, દ્રાવ્ય કોને કહેવાય, દ્રાવક કોને કહેવાય. જે પદાર્થને ઓગાળવામાં આવે અને જેનો જથ્થો ઓછો હોય એ પદાર્થને દ્રાવ્ય કહેવાય. જે પદાર્થને ઓગાળવામાં આવે અને જેનો જથ્થો ઓછો હોય એ પદાર્થને શું કહેવાય? દ્રાવ્ય કહેવાય. દ્રાવ્ય પદાર્થને જેમાં ઓગાળવામાં આવે અને જેનો જથ્થો વધારે હોય એને શું કહેવાય? દ્રાવક કહેવાય. દ્રાવ્ય પદાર્થને જેમાં ઓગાળવામાં આવે અને જેનો જથ્થો વધારે હોય એને શું કહેવાય? દ્રાવક કહેવાય. દ્રાવણ કોને કહેવાય? તો દ્રાવ્ય અને દ્રાવકના સમાંગ મિશ્રણને દ્રાવણ કહેવાય. દ્રાવ્ય અને દ્રાવકના સમાંગ મિશ્રણને શું કહેવાય? દ્રાવણ કહેવાય. એક ચમચી મીઠું લઈએ અને એને 1 ગ્લાસ પાણીમાં ઓગાળીએ તો મીઠું છે એ દ્રાવ્ય પદાર્થ છે, પાણી છે એ દ્રાવક પદાર્થ છે અને મીઠાના પાણીમાં ઓગાળતા જે મિશ્રણ બને એ શું છે? દ્રાવણ છે. તો 3 મુદ્દા બરાબર તમે સમજી ગયા હશો મિત્રો. આજનું આ વિડિયો લેક્ચર અત્યાર સુધી આપણે જે પણ કાંઈ ભણ્યા એની સમરી છે, એટલે બરાબર ધ્યાનથી સાંભળવાનું છે, ધ્યાનથી શીખવાનું છે અને એક નોટની અંદર સવાલ સ્વરૂપે લખી એના જવાબ વિડિયો લેક્ચરમાંથી લખી અને એક નોટ વ્યવસ્થિત બનાવવાની છે. તો આપણે દ્રાવ્ય કોને કહેવાય, દ્રાવક કોને કહેવાય, દ્રાવણ કોને કહેવાય એ આપણે સમજ્યા. ત્યાર પછી દ્રાવણની સાંદ્રતાની આપણે ચર્ચા કરી હતી કે દ્રાવ્ય પદાર્થ દ્રાવકની અંદર કેટલા પ્રમાણમાં ઓગળેલો છે, એ જે જથ્થો છે એનું જે માપ છે એ માપને શું કહેવાય? દ્રાવણની સાંદ્રતા કહેવાય. દ્રાવ્ય પદાર્થ દ્રાવકની અંદર કેટલા પ્રમાણમાં ઓગળેલો છે એ માપને શું કહેવાય? દ્રાવણની સાંદ્રતા કહેવાય. બરાબર? ત્યાર પછી આપણે શીખાતા, યાદ કરો, સાંદ્રતા માપવાના એકમો મોલારિટી, નોર્માલિટી, મોલાલિટી, ફોર્માલિટી, ppm, મોલ અંશ, વજનથી ટકા, કદથી ટકા વગેરે દ્રાવણની સાંદ્રતા માપવાના એકમો છે, જેની ચર્ચા તમે થિયરીની અંદર પણ કરશો. પણ આપણે પ્રેક્ટિકલની અંદર મોલારિટી એકમનું કામ છે, એટલે આપણે મોલારિટીની વ્યાખ્યા જો ફરી વખત સમજવાનો પ્રયત્ન કરીએ તો મોલારિટી એટલે શું કે ભાઈ 1 લિટર દ્રાવણની અંદર દ્રાવ્યના અણુભાર જેટલો જથ્થો એટલે કે 1 મોલ જથ્થો
ઓગાળવામાં આવે તો બનતા દ્રાવણની મોલારિટી 1 m છે એમ કહેવાય, અને બનેલું દ્રાવણની સાંદ્રતા 1 મોલર છે એમ કહેવાય. ફરી વખત ચર્ચા કરું તો કે જ્યારે 1 લિટર દ્રાવણની અંદર દ્રાવ્યના અણુભાર જેટલો જથ્થો ઓગાળવામાં આવે તો બનતા દ્રાવણને 1 m દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? એટલે આ મોલારિટીની આપણે વાત કરી. ત્યાર પછીના મુદ્દાની જો આપણે ચર્ચા ફરી વખત શીખીએ તો એસિડ કોને કહેવાય અને બેઝ કોને કહેવાય. તો એસિડની આપણે વ્યાખ્યા શીખાતા યાદ કરીએ. સામાન્ય વ્યાખ્યા રોબર્ટ બોયલે આપેલી કે જે પદાર્થો સ્વાદે ખાટા હોય અને ભૂરા લિટમસને લાલ કરે એ પદાર્થને શું કહેવાય? એસિડ કહેવાય. જે પદાર્થો સ્વાદે કેવા હોય? ખાટા હોય અને ભૂરા લિટમસને શું કરે? લાલ કરે એ પદાર્થને એસિડ તરીકે આપણે ઓળખીએ છીએ. બેઝની વ્યાખ્યા પણ રોબર્ટ બોયલે આપી કે જે પદાર્થો સ્વાદે તુરા હોય અને લાલ લિટમસને ભૂરું કરે. જે પદાર્થો સ્વાદે કેવા હોય? તુરા હોય અને લાલ લિટમસને ભૂરું કરે એ પદાર્થને શું કહેવાય? બેઝ કહેવાય. આયર્નિયસ નામના વૈજ્ઞાનિકે આપણને એસિડ અને બેઝની વ્યાખ્યા આપી. એણે શું આપી કે ભાઈ જે પદાર્થના જલીય દ્રાવણમાં H+ આયન એટલે કે હાઇડ્રોજન આયન આપણને મળે એને શું કહેવાય? એસિડ કહેવાય. જે પદાર્થના જલીય દ્રાવણમાં H+ આયન એટલે કે હાઇડ્રોજન આયન મળે એ પદાર્થને શું કહેવાય? એસિડ કહેવાય. અને જે પદાર્થના જલીય દ્રાવણમાં હાઇડ્રોક્સાઇડ આયન OH-1 આયન મળે એને શું કહેવાય? બેઝ કહેવાય. ત્યાર પછી બ્રોન્સ્ટેડ અને લોરી નામના વૈજ્ઞાનિકોએ એસિડ અને બેઝની વ્યાખ્યા આપી. જે પદાર્થ પોતાની પાસે રહેલા પ્રોટોનનું દાન કરે, બીજાને પ્રોટોન આપે એને શું કહેવાય? એસિડ કહેવાય. અને જે પદાર્થ બીજા પાસેથી પ્રોટોન સ્વીકારે, મેળવે એ પદાર્થને શું કહેવાય? બેઝ કહેવાય. ત્યાર પછી લુઈસ નામના વૈજ્ઞાનિકે આપણને વ્યાખ્યા આપી કે જે પદાર્થ પોતાની પાસે રહેલા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે એને એસિડ કહેવાય. અને જે પદાર્થ બીજા પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે એને શું કહેવાય? બેઝ કહેવાય. તો આપણે એસિડની 4 પ્રકારની વ્યાખ્યા શીખ્યા અને બેઝની 4 પ્રકારની વ્યાખ્યા આપણે શીખ્યા. બરાબર? વારંવાર હું રિપીટ કરું છું કે આ બધા જ સવાલો નોટની અંદર તમારે ક્રમની અંદર વિડીયો લેક્ચરમાંથી જોઈ અને લખવાના છે, અને જ્યારે પ્રયોગશાળામાં આવો ત્યારે તમારે બતાવવાના છે. બહુ અગત્યના મુદ્દાઓ છે મિત્રો. લખવામાં જરાય આળસ કરતા નહીં. બરાબર? થોડોક સમય પ્રેક્ટિકલ માટે પણ થિયરીમાંથી કાઢી ફાળવશો. થિયરી અને પ્રેક્ટિકલ એકબીજા સાથે સંકળાયેલા મુદ્દા છે, એટલે બરાબર શીખવાનો પ્રયત્ન કરજો, ધ્યાનથી કામ કરવાનો પ્રયત્ન કરજો. ત્યાર પછી જો આપણે યાદ કરો તો આપણે આયનીકરણ વિશે શીખાતા, આયનિક બંધ વિશે શીખાતા કે ધન આયન અને ઋણ આયનના આકર્ષણથી જે બંધ બને એને કેવો બંધ કહેવાય? આયનિક બંધ કહેવાય. અને આયનિક બંધ ધરાવતું જે સંયોજન છે એને કયું સંયોજન કહેવાય? આયનિક સંયોજન તરીકે આપણે ઓળખીએ છીએ. આયનિક સંયોજનને પાણીમાં ઓગાળીએ તો આયનિક બંધ તૂટે અને પાણીમાં એક ધન આયન અને એક શું બને? ઋણ આયન બને. આ ઘટનાને કઈ ઘટના કહેવાય? આયનીકરણની ઘટના તરીકે ઓળખવામાં આવે છે. તો આયનીકરણને આધારે એસિડના 2 પ્રકાર પડે અને આયનીકરણને આધારે બેઝના પણ 2 પ્રકાર પડે. હવે આપણે એ શીખીએ કે આયનીકરણને આપણે આમ તો શીખી જ ગયા છીએ, એક સમરાઇઝ લેક્ચર તરીકે આપણે ફરી વખત શીખીએ છીએ કે આયનીકરણને આધારે એસિડના 2 પ્રકાર કયા કયા? તો પ્રબળ એસિડ, નિર્બળ એસિડ. આયનીકરણને આધારે એસિડના કેટલા પ્રકાર પડ્યા? 2 પ્રકાર પડ્યા. એક કયું એસિડ?
પ્રબળ એસિડ. બીજું કયું એસિડ? નિર્બળ એસિડ. તો હવે આપણે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે પ્રબળ એસિડ કોને કહેવાય, ત્યાર પછી નિર્બળ એસિડ કોને કહેવાય, અને બંનેના ઉદાહરણો આપણે શીખવાના છે નામ અને સૂત્ર સાથે. બરાબર શાંતિ સમજજો, સૂત્રો યાદ રાખજો, નામ યાદ રાખજો. એની જરૂર પ્રેક્ટિકલમાં વારંવાર આપણને પડવાની છે. તો પહેલાં તો પ્રબળ એસિડ કોને કહેવાય? તો જે એસિડને પાણીમાં ઓગાળતા સંપૂર્ણપણે આયનીકરણ થાય. જે એસિડને પાણીમાં ઓગાળતા સંપૂર્ણપણે આયનીકરણ થાય એટલે કે જેટલું એસિડ આપણે પાણીમાં ઓગાળ્યું હોય એ બધા એસિડનું પાણીમાં આયનીકરણ થઈ જાય એ એસિડને પ્રબળ એસિડ કહેવાય. આપણા કોર્સની અંદર 3 પ્રકારના પ્રબળ એસિડો છે. એના નામ અને સૂત્ર હું બોલું છું, તમારે બરાબર સમજવાના છે. અને નામ બોલીએ એટલે આપણને એ ખબર પડવી જોઈએ કે આ પ્રબળ એસિડ છે કે આ નિર્બળ એસિડ છે. તો પહેલાં આપણે પ્રબળ એસિડની વાત કરી. તો પ્રબળ એસિડના 3 નામ: હાઇડ્રોક્લોરિક એસિડ HCl, હાઇડ્રોક્લોરિક એસિડ HCl, સલ્ફ્યુરિક એસિડ H2SO4, સલ્ફ્યુરિક એસિડ H2SO4, નાઇટ્રિક એસિડ HNO3, નાઇટ્રિક એસિડ HNO3. હવે તમને એમ કહેવામાં આવે કે ભાઈ HCl કયા પ્રકારનું એસિડ છે, તો તરત કહેવું પડે પ્રબળ છે. સલ્ફ્યુરિક એસિડ કયા પ્રકારનું એસિડ છે, આપણે તરત કહેવું પડે પ્રબળ છે. નાઇટ્રિક એસિડ કયા પ્રકારનું એસિડ છે, આપણે તરત કહેવું પડે પ્રબળ છે. કારણ કે આ આપણા પ્રેક્ટિકલનો સૌથી મહત્ત્વનો મુદ્દો છે. એસિડ અને બેઝના નામ આવડવા જોઈએ, કોણ પ્રબળ છે કોણ નિર્બળ છે એની આપણને બરાબર જાણકારી હોવી જોઈએ. તો પ્રબળ એસિડ તમને બરાબર સમજાઈ ગયા હશે મિત્રો. હવે આપણે નિર્બળ એસિડની વાત કરીએ. તો એની વ્યાખ્યા શું? કે જે એસિડને પાણીમાં ઓગાળતા અંશતઃ આયનીકરણ થાય. અંશતઃ શબ્દનો અર્થ શું કરવો? થોડાકનું થાય, થોડાકનું આયનીકરણ ન થાય. બરાબર? તો જે એસિડને પાણીમાં ઓગાળતા અંશતઃ આયનીકરણ થાય એ એસિડને કેવો એસિડ કહેવાય? નિર્બળ એસિડ કહેવાય. બરાબર? 2 પ્રકારના એસિડો આપણા કોર્સની અંદર છે. સજળ ઓક્ઝલિક એસિડ, બરાબર શબ્દ સાંભળજો અને સૂત્ર યાદ રાખજો. સજળ ઓક્ઝલિક એસિડ H2C2O4 2H2O. બરાબર સમજો મિત્રો. સજળ ઓક્ઝલિક એસિડ H2C2O4 2H2O. 10મા ધોરણના વિજ્ઞાનમાં તમે સ્ફટિક જળ વિશે શીખીને આવ્યા છો. કેટલાક સ્ફટિકોની અંદર પાણીના અણુ સ્ફટિકની સાથે જ જોડાયેલા હોય. એ પાણીને કેવું પાણી કહેવાય? સ્ફટિક જળ કહેવાય. અંગ્રેજીમાં એને ક્રિસ્ટલાઇન વોટર તરીકે ઓળખવામાં આવે છે. તો સજળ ઓક્ઝલિક એસિડ, પરીક્ષાની અંદર કયા પ્રકારનું એસિડ આપ્યું છે એ ખાસ જોવું પડે. સજળ શબ્દ લખ્યો હોય તો એનું સૂત્ર શું થાય? H2C2O4 2H2O એનું સૂત્ર થાય. નિર્જળ ઓક્ઝલિક એસિડ કે જેમાં સ્ફટિક જળ તરીકે પાણી નથી, તેનું સૂત્ર શું થાય? ખાલી H2C2O4. બરાબર? H2C2O4. બરાબર? અને ત્રીજું એસિડ એસિટિક એસિડ CH3COOH. એસિટિક એસિડ CH3COOH. આમ 3 પ્રકારના નિર્બળ એસિડ આપણા કોર્સની અંદર છે. ફરી વખત પ્રબળ એસિડ અને નિર્બળ એસિડના સૂત્ર જો આપણે યાદ કરીએ તો પ્રબળ એસિડ કેટલા? 3. હાઇડ્રોક્લોરિક એસિડ HCl, સલ્ફ્યુરિક એસિડ H2SO4, બરાબર, અને નાઇટ્રિક એસિડ HNO3. નિર્બળ એસિડ કેટલા? 3. સજળ ઓક્ઝલિક એસિડ H2C2O4 2H2O, નિર્જળ ઓક્ઝલિક એસિડ H2C2O4, એસિટિક એસિડ CH3COOH.
એચ. બરાબર. આટલું શીખ્યા પછી નવો મુદ્દો આપણે શીખીએ, પ્રબળ બેઝ, નિર્બળ બેઝ. કેવો એ મુદ્દો? પ્રબળ બેઝ, નિર્બળ બેઝ. તો જો જે બેઝને પાણીમાં ઓગાળતા સંપૂર્ણપણે આયનીકરણ થાય, એસિડની જેમ જ જે બેઝને પાણીમાં ઓગાળતા સંપૂર્ણપણે તેનું આયનીકરણ થાય, એટલે કે જેટલો બેઝ લીધો હોય એ બધા બેઝનું સંપૂર્ણપણે આયનીકરણ થઈ જાય તો એ બેઝને કયો બેઝ કહેવાય? પ્રબળ બેઝ કહેવાય. કેટલા બેઝ આપણા કોર્સમાં? 2. કયા કયા? સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ KOH. સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ KOH. બરાબર. આ 2 પ્રબળ બેઝ આપણા કોર્સની અંદર. હવે નિર્બળ બેઝ વિશે આપણે આવીએ. તો નિર્બળ બેઝ કોને કહેવાય? એસિડની જેમ જ કે જે બેઝને પાણીમાં ઓગાળતા અંશતઃ આયનીકરણ થાય, એટલે કે થોડાકનું થાય, થોડાકનું આયનીકરણ ન થાય, એવા બેઝને કેવો બેઝ કહેવાય? નિર્બળ બેઝ તરીકે ઓળખવામાં આવે. એના ઉદાહરણ સોડિયમ કાર્બોનેટ Na2CO3. ફરી વખત બોલું, સોડિયમ કાર્બોનેટ Na2CO3, પોટેશિયમ કાર્બોનેટ K2CO3, પોટેશિયમ કાર્બોનેટ K2CO3, સોડિયમ બાયકાર્બોનેટ અથવા સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, બે એક જ નામ છે. બરાબર. સોડિયમ બાયકાર્બોનેટ અથવા સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ NaHCO3, પોટેશિયમ બાયકાર્બોનેટ અથવા પોટેશિયમ હાઇડ્રોજન કાર્બોનેટ KHCO3 અને એમોનિયમ હાઇડ્રોક્સાઇડ NH4OH. બરાબર. તો આટલા નિર્બળ બેઝના નામ તમારે યાદ રાખવાના. પ્રબળ બેઝ કેટલા થયા? 2. કયા કયા? સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ KOH. નિર્બળ બેઝ કેટલા થયા? સોડિયમ કાર્બોનેટ Na2CO3, પોટેશિયમ કાર્બોનેટ K2CO3, સોડિયમ બાયકાર્બોનેટ અથવા સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ NaHCO3, પોટેશિયમ બાયકાર્બોનેટ અથવા પોટેશિયમ હાઇડ્રોજન કાર્બોનેટ KHCO3 અને એમોનિયમ હાઇડ્રોક્સાઇડ NH4OH. તો આપણે પ્રબળ એસિડ, પ્રબળ બેઝ, નિર્બળ એસિડ, નિર્બળ બેઝના નામ અને સૂત્રો આપણે જોયા. એ મગજની અંદર બરાબર ગોઠવાઈ જવા જોઈએ, નહીંતર પ્રેક્ટિકલ કરવામાં ઘણી બધી મુશ્કેલીઓ ભવિષ્યમાં પડી શકે. બરાબર. આ સાવ પાયાની વાત છે. એક વખત તમને ભણાવી દીધી છે. આજે ફરી વખત થોડી જુદી રીતે ભણાવવાનો પ્રયત્ન કરું છું. વારંવાર એકની એક વસ્તુ આપણા મગજની સાથે અથડાય એટલે આપણા મગજની અંદર એ વસ્તુ બરાબર ઉતરી જાય. ત્યાર પછી આપણે શીખવાનું છે કદ માપક પૃથક્કરણ, વોલ્યુમેટ્રિક એનાલિસિસ. આ આપણા 11 સાયન્સના પ્રેક્ટિકલનો પહેલો ભાગ છે. બરાબર. કદ માપક પૃથક્કરણ. કદ, વોલ્યુમ, માપક, માપીને. આપણને 2 દ્રાવણ આપ્યા હોય. હવે તમે સમજી શકો છો, ઉપર આપણે એસિડ અને બેઝની વ્યાખ્યા શીખ્યા કે 2 દ્રાવણો આપણને આપ્યા હોય. એક દ્રાવણની સાંદ્રતા અને કદ જાણતા હોઈએ. એક દ્રાવણની સાંદ્રતા અને કદ જાણતા હોઈએ. સાંદ્રતા કયા એકમમાં જાણતા હોઈએ? તો મોલારિટી એકમમાં આપણે સાંદ્રતા છે એ જાણતા હોઈએ. તો એક દ્રાવણની સાંદ્રતા અને કદ આપણે જાણતા હોઈએ તો જે પ્રયોગ દ્વારા બીજા દ્રાવણનું કદ શોધી અને બીજા દ્રાવણની સાંદ્રતા મોલારિટી એકમમાં શોધવામાં આવે એ પ્રયોગને કદ માપક પૃથક્કરણ, વોલ્યુમેટ્રિક એનાલિસિસના પ્રયોગ તરીકે ઓળખવામાં આવે છે. ફરી વખત જો વાત કરું તો આપણને 2 દ્રાવણ આપ્યા હોય. બરાબર. આપણને કેટલા દ્રાવણ આપ્યા હોય?
બે દ્રાવણ આપ્યા હોય, એક દ્રાવણની સાંદ્રતા મોલારિટી એકમમાં આપણે જાણતા હોઈએ અને એનું કદ મિલીલીટર એકમમાં આપણે જાણતા હોઈએ. મિલીલીટર એટલે ml એકમની અંદર આપણે જાણતા હોઈએ. તો જે પ્રયોગ દ્વારા બીજા દ્રાવણની સાંદ્રતા અને બીજા દ્રાવણનું કદ શોધી શકાય, બરાબર, એ પ્રયોગને કયો પ્રયોગ કહેવાય? કદમાપક પૃથક્કરણ. કદમાપક પૃથક્કરણના પેટા પ્રકારો ઘણા બધા છે. 11 સાયન્સની અંદર આપણે એસિડ અને બેઝ અનુમાપનના પ્રયોગો શીખવાના છે અને 12 સાયન્સની અંદર આપણે રેડોક્સ અનુમાપનના પ્રયોગો છે એ શીખવાના છે. અત્યારે આપણે 11 સાયન્સમાં ભણીએ છીએ એટલે 11 સાયન્સના જ અભ્યાસની ચર્ચા કરીએ તો એસિડ બેઝ અનુમાપનના પ્રયોગો કોને કહેવાય? તો આપણને બે દ્રાવણો આપ્યા હોય, એક દ્રાવણ એસિડનું આપ્યું હોય અને એક દ્રાવણ કયું આપ્યું હોય? બેઝનું આપ્યું હોય. એસિડ તરીકે આપણને પ્રબળ એસિડ પણ આપી શકે, એસિડ તરીકે આપણને નિર્બળ એસિડ પણ આપી શકે, બેઝ તરીકે આપણને પ્રબળ બેઝ પણ આપી શકે અને નિર્બળ બેઝ પણ આપી શકે. એટલે આપણને બે દ્રાવણો આપ્યા હોય, એક દ્રાવણ એસિડનું આપ્યું હોય અને એક દ્રાવણ બેઝનું આપ્યું હોય. બેમાંથી એક દ્રાવણની સાંદ્રતા મોલારિટી એકમમાં આપણે જાણતા હોઈએ અને એક દ્રાવણનું કદ જાણતા હોઈએ. બે પૈકી એક દ્રાવણની સાંદ્રતા અને કદ આપણે જાણતા હોઈએ તો જે પ્રયોગની મદદથી આપણે બીજા દ્રાવણની સાંદ્રતા અને કદ શોધી શકાય એ પ્રયોગને કયો પ્રયોગ કહેવાય? એસિડ બેઝ અનુમાપનના પ્રયોગ તરીકે ઓળખવામાં આવે છે. એ પ્રયોગને કયા પ્રયોગ તરીકે ઓળખવામાં આવે છે? એસિડ બેઝ અનુમાપનના પ્રયોગ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આપણે સૂચકની વાત કરવી છે. સૂચકને અંગ્રેજીમાં કહેવાય ઇન્ડિકેટર. ટુ ઇન્ડિકેટ એટલે દર્શાવવું. આપણને બે દ્રાવણો આપ્યા હોય, એક દ્રાવણ એસિડનું આપ્યું હોય અને એક દ્રાવણ છે એ બેઝનું આપ્યું હોય, તો કયો દ્રાવણ છે એ એસિડનું છે અને કયું દ્રાવણ છે એ બેઝનું છે એ જાણવા માટે જે પદાર્થો વપરાય એ પદાર્થોને શું કહેવાય? સૂચક તરીકે ઓળખવામાં આવે છે. કે જે પદાર્થોની મદદથી કયું દ્રાવણ એસિડનું છે, કયું દ્રાવણ બેઝનું છે એની આપણને જાણકારી મળે એને શું કહેવાય? સૂચક તરીકે ઓળખવામાં આવે છે. સૂચક વિશેનો અભ્યાસ તમે 10મા ધોરણના વિજ્ઞાનમાં પણ કરીને આવ્યા છો. 3 પ્રકારના સૂચકોની આપણે વાત શીખવાની છે અને આપણે શીખ્યા છીએ: લિટમસ, ફિનોલ્ફથેલિન અને મિથાઇલ ઓરેન્જ. લિટમસ, ફિનોલ્ફથેલિન, મિથાઇલ ઓરેન્જ. લિટમસ બે પ્રકારના હોય, એક ભૂરા પ્રકારનું લિટમસ હોય અને એક લાલ પ્રકારનું લિટમસ હોય. ફિનોલ્ફથેલિન છે એ સફેદ રંગનું દ્રાવણ છે અને મિથાઇલ ઓરેન્જ છે એ નારંગી રંગનું દ્રાવણ છે. તો લિટમસ એસિડ અને બેઝમાં ચોક્કસ પ્રકારના રંગો આપે. લિટમસ છે એ એસિડ અને બેઝમાં ચોક્કસ પ્રકારના રંગો આપે. ભૂરું લિટમસ છે એ એસિડમાં કેવું બને? લાલ બને. ભૂરું લિટમસ છે એ એસિડમાં કેવું બને? લાલ બને. બેઝમાં કોઈ અસર બતાડે નહીં. લાલ લિટમસ છે એ એસિડમાં કોઈ પ્રકારે અસર ન બતાડે પણ બેઝમાં કેવું બને? ભૂરું બને. તો આપણને બે દ્રાવણ આપ્યા હોય અને આપણને ખબર નથી કે કયું દ્રાવણ એસિડ છે, કયું દ્રાવણ બેઝ છે, તો બંને દ્રાવણમાં વારાફરતી ભૂરું લિટમસ બોળો. જે દ્રાવણમાં ભૂરું લિટમસ બોળતા લાલ બને એ દ્રાવણને શું કહેવાય? એસિડ કહેવાય અને જેમાં ભૂરું ને ભૂરું રહે એમાં બેઝ કહેવાય. લાલ લિટમસ બંને દ્રાવણમાં બોળો. જે દ્રાવણમાં લાલ લિટમસ ભૂરું બને એ દ્રાવણને શું કહેવાય? બેઝ કહેવાય અને જે દ્રાવણમાં લાલ લિટમસ લાલ જ રહે એ દ્રાવણને શું કહેવાય? એસિડ તરીકે ઓળખવામાં આવે. ફિનોલ્ફથેલિન
એસિડના દ્રાવણમાં ફિનોલ્ફથેલિન ઉમેરતા કોઈ પ્રકારનો રંગ આવતો નથી. એટલે કે એસિડનું દ્રાવણ ફિનોલ્ફથેલિનમાં રંગવિહીન રહે છે. પણ બેઝમાં ફિનોલ્ફથેલિન નાખશું, આ ડેમો આપણે જોયો છે કે બેઝમાં જ્યારે આપણે ફિનોલ્ફથેલિન નાખશું ત્યારે બેઝનો રંગ કેવો બનશે? ગુલાબી રંગનો બનશે. એટલે કે એસિડની અંદર ફિનોલ્ફથેલિન રંગવિહીન રહે છે અને બેઝમાં ફિનોલ્ફથેલિન કેવો રંગ આપે છે? ગુલાબી રંગ આપે છે. મિથાઇલ ઓરેન્જ નારંગી રંગનો પદાર્થ છે. પાણીમાં ઓગાળીને બનાવવામાં આવ્યું હોય આ દ્રાવણ. એસિડની અંદર ફિનોલ્ફથેલિનના મિથાઇલ ઓરેન્જના 2 ટીપા ઉમેરવામાં આવે તો નારંગી લાલ રંગનું દ્રાવણ બને. કેવા રંગનું દ્રાવણ બને? નારંગી લાલ રંગનું દ્રાવણ બને. જ્યારે બેઝની અંદર મિથાઇલ ઓરેન્જ ઉમેરવામાં આવે તો તે કેવા રંગનું દ્રાવણ બને? પીળા રંગનું દ્રાવણ બને. એસિડની અંદર ભૂરું લિટમસ લાલ થાય, બેઝની અંદર લાલ લિટમસ ભૂરું થાય. ફિનોલ્ફથેલિન એસિડમાં કોઈ પ્રકારનો રંગ ન બતાડે, બેઝમાં ગુલાબી રંગ બતાડે. બરાબર. મિથાઇલ ઓરેન્જ એસિડની અંદર લાલ નારંગી રંગ બતાડે અને બેઝની અંદર પીળો રંગ બતાડે. હવે આગળની ચર્ચા કરીએ તો કદ માપક પૃથક્કરણમાં વાપરવાના સાધનો. તો કદ માપક પૃથક્કરણની અંદર જે સાધનો જોઈએ એ તમને મેં દેખાડ્યા છે પણ ખરા અને વાપરતા શીખવ્યા છે પણ ખરા. તો ફરી વખત જો એની ચર્ચા કરું તો બ્યુરેટ કદ માપક પૃથક્કરણનું સૌથી મહત્ત્વનું સાધન. પીપેટ એ પણ મહત્ત્વનું સાધન. બ્યુરેટ 50 mlની હોય, 25 mlની હોય. પીપેટ 10 mlની હોય, 25 mlની હોય. આપણે બ્યુરેટ છે એ 50 mlની હોય પ્રયોગશાળામાં અને પીપેટ છે એ 10 mlની હોય. બરાબર. બ્યુરેટની મદદથી ઓછામાં ઓછું 0.1 ml વધુમાં વધુ 50 ml દ્રાવણ છે એ આપણે લઈ શકીએ. ત્યાર પછી પીપેટ 10 mlની હોય, એના વડે 10 ml જ દ્રાવણ આપણે લઈ શકીએ. બરાબર. કોનિકલ ફ્લાસ્ક કે જેમાં આપણે કદમાપક પૃથક્કરણનો આખો પ્રયોગ કરવાનો છે એ કોનિકલ ફ્લાસ્ક છે. બરાબર. ગળણી બ્યુરેટમાં દ્રાવણ ભરવા માટે ગળણીનો ઉપયોગ થાય. બ્યુરેટ સ્ટેન્ડ બ્યુરેટને રાખવા માટેની જે જગ્યા છે એને શું કહેવાય? બ્યુરેટ સ્ટેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. ત્યાર પછી મોટું બીકર, નાનું બીકર. મોટા બીકરમાં બ્યુરેટમાં ભરવાનું દ્રાવણ લેવાય કારણ કે બ્યુરેટ છે એ મોટી છે એટલે દ્રાવણ વધારે જોઈએ એટલે મોટા બીકરની અંદર બ્યુરેટમાં ભરવાનું દ્રાવણ છે એ લેવામાં આવે. નાના બીકરમાં પીપેટમાં ભરવાનું દ્રાવણ લેવામાં આવે. બરાબર. તો બ્યુરેટ છે, પીપેટ છે, કોનિકલ ફ્લાસ્ક છે, મોટું બીકર છે, નાનું બીકર છે, ગળણી છે, બ્યુરેટ સ્ટેન્ડ છે. આટલા સાધનોની જરૂર 11 સાયન્સના રસાયણ વિજ્ઞાનના કદમાપક પૃથક્કરણના એસિડ બેઝ અનુમાપનના પ્રયોગોની અંદર જરૂર પડે. આ બધા જ સાધનો તમને મેં પ્રયોગશાળામાં અગાઉના વિડીયો લેક્ચરમાં બતાવ્યા છે. બરાબર. એનો ઉપયોગ કઈ રીતના કરાય એ આપણે શીખ્યા છીએ. બરાબર. તો આપણે આ વાત શીખ્યા. બરાબર. તો આટલી વસ્તુ તમારા મગજમાં બરાબર ગોઠવાઈ ગઈ હશે. દ્રાવણ કોને કહેવાય, દ્રાવ્ય કોને કહેવાય, દ્રાવક કોને કહેવાય, દ્રાવણની સાંદ્રતા કોને કહેવાય, મોલારિટી કોને કહેવાય, એસિડ કોને કહેવાય, બેઝ કોને કહેવાય, પ્રબળ એસિડ, નિર્બળ એસિડની વ્યાખ્યા અને એના ઉદાહરણ, પ્રબળ બેઝ, નિર્બળ બેઝની વ્યાખ્યા અને એના ઉદાહરણ, કદમાપક પૃથક્કરણની વ્યાખ્યા, એસિડ બેઝ અનુમાપનની વ્યાખ્યા, સૂચકની વ્યાખ્યા, સૂચકના પ્રકાર, એસિડ બેઝમાં થતું એનું રંગ પરિવર્તન, કદમાપક પૃથક્કરણમાં સાધનો. આટલી ચર્ચા આપણે આ વિડીયો લેક્ચરમાં કરવાના હતા જે આપણે પૂરી કરી. હવે પછીના વિડીયો લેક્ચરની અંદર આપણે એસિડ બેઝ અનુમાપનના પ્રકારો, આ પ્રકારોને આધારે બ્યુરેટમાં કયું દ્રાવણ ભરાય, પીપેટમાં કયું દ્રાવણ ભરાય, કયો સૂચક વપરાય, શું રંગ પરિવર્તન આવે, પ્રયોગ કઈ રીતના કરાય,
પ્રયોગ કઈ રીતના કરાય એ પણ મેં તમને ડેમો બતાડ્યો છે, પણ થિયોરિટિકલ ચર્ચા એ વખતે ઓછી કરી હતી. એટલે આ બીજા હવે પછીના વિડીયો લેક્ચરની અંદર આ બધી ચર્ચા કરવામાં આવશે. બરાબર મિત્રો? તો તમને આટલી વસ્તુ બરાબર મગજમાં ઉતરી ગઈ હશે. બરાબર? આટલી વસ્તુ બરાબર નોટની અંદર સરસ રીતના લખી નાખવાની. હવે પછીના વિડીયો લેક્ચરમાં આપણે આગળ ચર્ચા કરશું. તો આ વિડીયો લેક્ચરમાં ખૂબ તમને મજા આવી હશે એવી હું આશા રાખું છું. ભવિષ્યમાં જ્યારે આપણે રૂબરૂ મળીએ ત્યારે આમાં કોઈ ક્વેરી હોય તો આપ મને પૂછી શકો છો. કોઈ પણ પ્રકારનો સંકોચ રાખવાની જરૂર નથી. સરસ રીતના આપણે પ્રેક્ટિકલ ઓનલાઈન જેટલા શીખી શકાય એટલા શીખવાનો આપણે પ્રયત્ન કરશું. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આવતા વિડીયો લેક્ચરમાં મળશું. બરાબર? ત્યાં સુધી આવજો. થેન્ક યુ વેરી મચ.